આણંદ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા ઊંટખરી ગામના પ્રગતિશીલ ખેડૂત કિરીટસિંહ ચૌહાણ છેલ્લા 4 વર્ષથી પ્રાકૃતિક ખેતી સાથે મિશ્ર પાકની ખેતી કરી રહ્યા છે। હાલ કિરીટસિંહે પોતાના ખેતરમાં તુવેર, અડદ, ચોળી, તલ, દૂધી, કારેલા, કાકડી સાથે તમામ પ્રકારના ફળના ઝાડ વાવ્યા છે। મિશ્ર ખેતી કરી તેઓ સારી આવક મેળવી બીજા ખેડૂતોને પણ પ્રોત્સાહન આપી રહ્યા છે। મેન પાક મારો જે તુવેર છે એની અંદર મેં અત્યારે મગ વાવેલા છે, તલ છે, એની અંદર અલગ અલગ શિયાળામાં ભાજી કરો અલગ ભાજી બી ઘણા અંદર સાઈડમાં વાવેલા છે। એનો મિક્સ પાકનો એક મહત્વ એ છે કે જે મેન પાક જે મારો છે એના કરતાં મારો મિક્સ પાક વધારે બેનિફિટ આપે છે। એનો મતલબ એવું કે જે મિક્સ પાકમાં જે અત્યારે જે તલ છે, મગ છે, એની આવક જે આવે મારે એના મેન પાકના જે ખર્ચો છે એનાથી સારું બેનિફિટ મળે છે। બીજું કે જે મિક્સ પાક જે કર્યો છે ને એમાં પ્રાકૃતિક ખેતીની અંદર જે મિક્સ પાક મારો એવી રીતે કરેલો છે કે જે એક લીલું આચ્છાદન થઈ જાય છે, આખી જમીન બિલકુલ ઢંકાયેલી રહે છે। એની અંદર મગ છે, તલ છે, આવી રીતે અલગ અલગ બધા જ પાક મેં કરેલા છે। બીજું કે જે શેડાપાડાની અંદર જે મેં તમે જોયું કે આંબા છે, ફણસ છે, એ બધું અલગ અલગ જે કરેલું છે એની અંદર મને સારામાં સારું ઉત્પાદન મળે છે।